ગીર સોમનાથથી સમાચાર કે જ્યાં બગસરાના ભાજપ પ્રમુખ સામે દુષ્કર્મનો આરોપ છે। સુરતની પરિણીતાએ તાલાલા પોલીસ સ્ટેશનની અંદર આ મામલે ફરિયાદ નોંધાવી। બોરવા ગામના રિસોર્ટમાં દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે। બગસરા ભાજપના નેતા પ્રદીપ ભાખર સામે ગંભીર આરોપથી ચકચાર મચી ગઈ। અહીં ઠંડા પીણામાં કોઈ વસ્તુ ભેળવીને પીવડાવી બેભાન કર્યા બાદ દુષ્કર્મ કર્યાનો દાવો છે। પરિણીતાના ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપ્યાનો પણ આરોપ લાગ્યો છે। અગાઉ પરિણીતાએ પોસ્ટ થકી તાલાલા પોલીસની અંદર અરજી મોકલાવી હતી। કોઈ પ્રત્યુત્તર ન મળતા પરિણીતા રૂબરૂ પોલીસ સ્ટેશને પહોંચી હતી। સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસ બાદ હકીકત બહાર આવશે। ઓલરેડી થમ્સઅપની બોટલ હતી જ, એ પોતે સિગરેટ પીવે છે તો એના હાથમાં સિગરેટનું બોક્સ પણ હતું। એ થમ્સઅપ મેં પીધી 15 મિનિટ પછી મારું માથું ફરવા લાગ્યું, પછી હું બેભાન થઈ ગઈ। પછી હું જે અવસ્થામાં ઊભી થઈ ત્યારે મારા શરીર ઉપર એક પણ કપડું નહીં। એ બાથરૂમમાંથી બહાર આવ્યો, મેં એને પૂછ્યું કે તે આ શું કર્યું, એટલે એને કીધું કે મોડલિંગમાં બધું ચાલતું હોય। તો મેં કીધું હું મારા પતિને જણાવીશ। તો એણે મને એવું કીધું કે જો તું તારા પતિને કહીશ તો તારા ફોટોઝ અને વિડીયો મારી પાસે છે, એ હું મીડિયામાં અને સોશિયલ મીડિયામાં જાહેર કરી દઈશ।